નીકળી જાય ગાડી તો લીવર મારવા દે. ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ પર હુમલો થયો હતો, જેના કારણે ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો અને આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીસા પટેલ પર હુમલો કરનાર 2 મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગોંડલમાં પાટીદાર આગેવાન જિગીસા પટેલ પર હુમલો કરનાર 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. ગોંડલ સિટી પોલીસ મથકે 5 મહિલાઓ સહિત 9 વ્યક્તિની સામે ખૂબ દબાણ પછી ફરિયાદ નોંધાઈ હતી અને હવે મુખ્ય 2 મહિલા આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાંથી એકનું નામ છે કૃષ્ણા રાવલ તેમજ બીજાનું નામ છે યોગિતા ઉર્ફે દ્રષ્ટિ વિંજુડાની ધરપકડ હવે પોલીસ દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસ દ્વારા આ હુમલામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આપના નેતા જિગીસા પટેલ પર થોડાક સમય અગાઉ હુમલો થતા ચકચાર મચી ગઈ હતી, જ્યારે તેઓ ગોંડલના ભગવતપરા વિસ્તાર પાસે સરગમ પાર્ક કે જે ગોગાવદર રોડ પર આવેલું છે ત્યાં પાણી અને રસ્તાના પ્રશ્નને લઈને મુલાકાતે ગયા હતા. તેઓ જેવા જ સ્થળ પર પહોંચ્યા ત્યારે જ એક મહિલા દ્વારા જિગીસા પટેલની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમની ગાડીને તો નુકસાન થયું જ, સાથે જ જિગીસા પટેલ પણ ઇજાગ્રસ્ત થયા હતા અને આ પછી જિગીસા પટેલને ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પછી પોલીસ દ્વારા જિગીસા પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. પોલીસની આ કાર્યવાહી ખૂબ દબાણ પછી સામે આવી છે. જિગીસા પટેલ પર હુમલાનો મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જિગીસા પટેલ પર હુમલો થયો તેને વિધાનસભાના પરિસરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ તો આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરવાની વાત પણ કરી હતી અને આ પછી લાંબા સમય પછી ગોંડલ પોલીસ દ્વારા 9ની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને હવે આજે 2 મહિલા કૃષ્ણા રાવલ તેમજ યોગિતા ઉર્ફે દ્રષ્ટિ વિંજુડાની ધરપકડ કરવામાં આવી છે. વાત કરીએ જિગીસા પટેલની, તો અવારનવાર ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને તેઓ પ્રશ્નો ઉઠાવતા રહે છે. આ અગાઉ મે 2025માં જિગીસા પટેલ અને અલ્પેશ કથિરિયા ગોંડલ ગયા હતા અને ત્યારે ગણેશ ગોંડલના માણસો દ્વારા તેમને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા. ત્યારે પણ બંને પક્ષ વચ્ચે માહોલ ગરમાઈ ગયો હતો અને આ પછી જિગીસા પટેલ અવારનવાર ગોંડલમાં રસ્તા, પાણી, ગટરના પ્રશ્નો પણ ઉઠાવતા રહે છે. થોડાક સમય અગાઉ કૃષિ રાહત પેકેજમાં વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરને જિગીસા પટેલ દ્વારા ખેડૂતો પાસેથી લાંચ લેતા પણ સ્ટિંગ ઓપરેશન વડે ઝડપી પાડવામાં આવ્યો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.